ચેનલને સબસ્ક્રાઇબ કરો. અરે વિક્રમભાઈ આવે ને તો હું ખુદ દરબાર રીતે હું એમનું સન્માન કરું, કારણ કે એમના જોડે કોઈ વિવાદ વાળી વાત નથી આવી, કોઈ દાડો વિવાદ વાળા એમના ટીચર ઉપર નથી ઉતર્યો. એમની તો એન્ટ્રી સાથે એક જ 18 કુંભને સાથમાં લઈ અને ચાલવાનો એવો વિક્રમ ઠાકોરનો લોકલાડીલા ગુજરાતના કલાકારનો સ્વભાવ છે. વિક્રમભાઈ ઠાકોરિયા ને મેં તમને કીધું નહીં, ક્ષત્રિયનું દરબાર સમાજ, રજપૂત સમાજ, નાની 18 કુમાનું કરણ્યું છે. એકની વાત છોડો, તમે એનું વિચારીને એમના ડાયરામાં એમની વાહ વાહ કરે, એમનું સન્માન કર્યું છે. સાચા માણસનું સન્માન નથી કર્યું. સન્માન કર્યું એ તો ભાજપના માણસો છે, એમનું સન્માન કર્યું. અર્જુનભાઈ ઠાકોરની ગાય કલાકાર છે, એમની બાત કરી છે. પેલો વરસાદનો વાટ જોવે એમ અલ્પેશભાઈ વિક્રમભાઈ ઠાકોરની વાટ જોતા હતા, એથી પણ સમજતા નહીં, કારણ કે મોટું અપમાન છે. તમને વિનંતી કરું છું, હું એનું અપમાનનો બદલો તમે લેજો. તમારી ગાય શું તમને હાથ જોડું છું. નાક કાપવું છું એ તો કાપી નાખ્યું છે. હવે કનુભાઈ પટેલ, કારણ કે મહાકાળીના ગરબા આખા ગુજરાતને શું ઇન્ડિયામાં એમનું છે. સાગરભાઈ પટેલ અત્યારે લોક ચાહના છે, સરકાર વિશે બોલે છે, એમનું સન્માન કર્યું છે, અને નથી બોલ્યા એને અવગણના કરી છે. એટલે વિક્રમભાઈ ઠાકોરિયા ને એ સમજુ છે. અત્યારે વિક્રમભાઈ વાહ વાહ કરશે ને તો વિક્રમભાઈ નું ઈરે સન્માન કરશે. હું હુકમસિંહ છું તો મારું સન્માન કરશે. તમે પત્રકાર છો, ભાજપમાં બોલશો એટલે તમારું સન્માન કરશે. આ તો ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ છે. વિક્રમભાઈ ઠાકોરને એટલું કહું છું કે તમારી જે અત્યારે બોલબાલા છે એવું ને એવું ચાલજો તો તમારી ચાહના રહે. સરકાર હોય ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય, તમારી ચાહના સાચી છે, તમારી જોડે પબ્લિક છે, તો તમારે કોઈ ડરવાની જરૂર નથી. અમે પણ તમારી સાથે છે. નમસ્કાર દર્શકો, સ્વાગત છે ને ઉદયવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને જે ગુજરાત વિધાનસભામાં તમામ કલાકારોને આમંત્રિત કર્યા અને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે વિધાનસભા ગૃહની મુલાકાત લેવા માટે ત્યાં નામી કલાકારો હાજર રહ્યા હતા. રાજભા ગઢવી, વિભૂદનભાઈ ગઢવી જેવા નામી અલગ કલાકારો હાજર રહ્યા હતા. ત્યારે વિધાનસભા ગૃહ ચાલે છે કેવી રીતે તેના વિશેની વિઝિટ કરી હતી અને મુલાકાત લીધી. ત્યારે ગુજરાતના ઠાકોર સમાજના કલાકાર વિક્રમભાઈ ઠાકોર, જે ગુજરાતના સુપરસ્ટાર તરીકે પણ લોકો એમને ઓળખે છે, અને તેમને આમંત્રણ નતું મળ્યું. ત્યારે આ આમંત્રણ ના મળતા વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા છે. તો વિક્રમભાઈ નારાજગીને લઈ લોકોના અનેક સવાલો આવી રહ્યા છે, કેમ કે સમાજના કલાકારને આમંત્રણ ના આપવામાં આવ્યું. ત્યારે નવગણજી ઠાકોરનું નિવેદન આવ્યું, અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ નિવેદન આવી રહ્યું છે. ત્યારે અત્યારે આપણી સાથે હુકમસિંહ રાઠોડ દરબાર છે વાવરથી. શું કહેશો હુકમસિંહ? પહેલા તો આપણું સ્વાગત છે. અભિનંદન. પહેલું તો ગુજરાતની જે ભાજપની જે સરકાર છે ને, જે એમની સન્માન અને ગૃહમાં અને જે સચિવાલયમાં જે બોલાયા ને કલાકારો, એ કલાકારો મીડિયા દ્વારા કહું છું, તમે હરેક એ કલાકારોનું જે સન્માન કર્યું ને, હરેક તમે ડાયરા ગુજરાતની અંદર તમે જુઓ, ગુજરાતની અંદર જાણે એમના ડાયરા ચાલુ થાય ને એટલે પહેલા એમનું કયું આવશે ખબર? ભાજપ સરકાર વિશે આ જે સન્માન કર્યું એ તો ભાજપના માણસો છે, એમનું સન્માન કર્યું. પણ કલાકારો તો કેટલા અત્યારે ટોપ લેવલ બાદ છે ખબર? સુપર સ્ટાર ઠાકોર સમાજના આગેવાન અને ગુજરાતના લોક લાડીલા એવા વિક્રમભાઈ ઠાકોર કલાકાર ગુજરાતમાં નહીં, ઠાકોર સમાજની એમની ચાહના નહીં, એમની ઇતર સમાજની પણ એમની ચાહના છે. વિક્રમભાઈ ઠાકોરને બાદબાકી કરી છે. અર્જુનભાઈ ઠાકોરની ગાય કલાકાર છે, એમની બાદબાકી કરી છે. બેચરજી ઠાકોરની બાદબાકી કરી છે. રોહિતભાઈ ઠાકોરની બાદબાકી કરી છે. અને દરબાર સમાજના પણ કલાકારની પણ બાદબાકી કરી છે. દલિત સમાજના પણ કલાકારોની બાદબાકી કરી છે. એક જ ભારતીય જનતા પાર્ટીના જે સરકાર છે ને, એ એમના માણસો છે ને એમનું જ સન્માન કર્યું છે. અને ઠાકોર સમાજની, દરબાર સમાજની, દલિત સમાજની એ બાદબાકી કરી છે ને, બાદબાકીમાં એક મારો હું સૂર પુરાવું છું. મારો કયો સૂર છે ખબર છે તમને? કે પહેલા તો આપણે ઠાકોર સેનાના ગુજરાતના અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોરને કહેવા માંગુ છું, લવિંગજી ઠાકોરને રાધનપુરના ધારાસભ્યને કહેવા માંગુ છું, એના પછી દીવદર વિધાનસભાના કેસાજી ઠાકોરને પણ કહેવા માંગુ છું, એની પછી છેલ્લા
આપણા વાવ વિધાનસભાના ભાજપના ધારાસભ્યને સ્વરૂપજીને પણ કહેવા માંગુ છું. શું કહેવા માંગુ છું કે જાણે આ ઠાકોર સેના ચલાવતા હતા ને, અને અમે વિક્રમભાઈ ઠાકોર ને આ બધા કલાકારોનું નામ લીધા ને, તાણ તો જેમ પેલો વરસાદનો વાટ જોવે એમ અલ્પેશભાઈ વિક્રમભાઈ ઠાકોરની વાટ જોતા હતા. અહીંયાથી ઠાકોર સમાજ ભેળી નથી થતી, તાણે મીની ગોળ વાટ જોતા હતા. અને વિક્રમભાઈ આવતા હતા તાણે ઠાકોર સમાજ તાળીયાનો ગરગડાટ કરતા હતા. અલ્પેશ ઠાકોર હારું તાળીઓ નથી પડતી, પણ લોક લાડીલા મારા ઠાકોર સમાજના આગેવાન વિક્રમભાઈ હારું તાળીઓ પાડતા હતા ઠાકોર સમાજ. અને એ આવતા હતા તારા હજારોની પબ્લિક ઠાકોર સેનામાં ભેળી થતી. એ અલ્પેશ ઠાકોરના કારણે નથી થતી. તો આ ચારે ધારાસભ્યને જેમ કહેવા માંગુ છું કે તમે સરકારમાં છો, તમે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન અને મુખ્યમંત્રીના કારણે ઠાકોર સમાજના કલેક્ટરને જે અપમાન થયું છે ને, તો તમે કેમ ચૂપ છો? એટલે મારે તો આ જ કહેવું છે, ઠાકોર સમાજનું અપમાન હર થયું છે અપમાન. અને જાણે વિધાનસભાની કે લોકસભાની કે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની આવે ને, તાર ઠાકોર સમાજને જાગો જાગો. ભાજપમાં વોટ લેવા માટે ઠાકોર સમાજ ભાઈ જઈને ખોળા પોતરે છે, ઠાકોર સમાજ ઓમ છે. તો અત્યારે જાગો. જો તમે આ રીતે ભાજપ સરકારે અપમાન થયું છે ને, તો તમે અત્યારે નહીં જાગો ને, ઠાકોર સમાજના કલાકારો આપણા અભિનંદન છે, આપણા એક આગેવાન કહેવાય. અત્યારે તમે નહીં જાગો ને, ભાજપ સરકાર તો એવી છે વારે વાર ઠાકોર સમાજના કલાકારોને અને ઠાકોર સમાજને અપમાન કરશે. તો તારે આવી નાની મોટી કોઈ ચૂંટણીઓ આવે ને, તાણે એમને દેખાડી દો. તાણે એમ થશે કે ના, મારું બધું ઠાકોર સમાજ છે. જાગો જાગો મારા ઠાકોર સમાજ ગુજરાતના, જાગો જાગો જાગો. તો એક ઠાકોર સમાજને વિનંતી એવી કરવી કે તમારી જોડે હાથાજોડી કરવા માટે અલ્પેશભાઈ આવશે, સ્વરૂપજી આવશે, કેશાજી આવશે અને લવિંગજી આવશે. ભાજપ સરકાર શું કરે છે, જાણે ચૂંટણી હોય એટલે ધારાસભ્યને સંસદ સભ્યને ઉપયોગ કરી અને ઠાકોર સમાજને સમજાવી નાખે છે, પણ સમજતા નહીં. કારણ કે મોટું અપમાન છે. આપણને એટલું ઠાકોર સમાજને હું એની અપમાન કર્યું છે ને, ભાજપને તમને ઠાકોર સમાજને વિનંતી કરું છું, હું એનું અપમાનનો બદલો તમે લેજો. તમારી ગાય છું, તમને હાથ જોડું છું. આવા છેતરવા વાળા માણસોને તમે ઓળખશો, કારણ કે ખૂબ મોટું અપમાન છે. સ્ટાર એટલે વિક્રમભાઈ એટલે બધું વાત છોડી મેલો. તમે અપમાન કર્યું એટલે તમે હવે અત્યારે નહીં બોલો ઠાકોર સમાજ, તો તમે ક્યારે બોલશો? વિક્રમભાઈ ઠાકોરનું પણ નિવેદન આવ્યું હતું કે હવે તમે જો મારી વાત સાંભળો, ઠાકોર સમાજના ગુજરાતમાં જેટલા કલાકારો છે ને, હવે ભાજપ સરકાર 300 વાર આમંત્રણ આલે ને, તો ઠાકોર સમાજના જેટલા કલાકારો ગુજરાતમાં છે ને, એને હાથ જોડું છું. હવે તમારે ના જવું, હવે જાશો ને તો તમારું એનાથી વળી મોટું અપમાન થાય. હવે ના જાતા, કારણ કે જ્યારે ગુજરાતના કલાકારોને જ્યારે આમંત્રણ આલ્યું, જ્યારે આપણું નાક કાપવું હતું, એ તો કાપી નાખ્યું છે. હવે તમે આપણે નાક સોટાડીને શું લેવા આવું છે? વિનંતી કરું છું, હવે તમે ના જાતા. પાટીદાર સમાજનું પણ અપમાન થયું લાગી રહ્યું છે. પાટીદાર સમાજના કલાકાર પણ પાટીદાર સમાજમાં અત્યારે પાટીદાર સમાજના કલાકાર નથી. કનુભાઈ પટેલ, કારણ કે મહાકાળીના ગરબા આખા ગુજરાતને શું ઇન્ડિયામાં એમનું છે. સાગરભાઈ પટેલ અત્યારે લોકચાહના છે. એમ એવા પાટીદાર સમાજના કલાકારનું પણ અપમાન કર્યું છે ભારતીય જનતા પાર્ટી. હા, ઠાકોર સમાજ, પાટીદાર સમાજ, દરબાર સમાજ એમને આમંત્રણમાં બોલાવો, પણ ક્યારે એ બોલાવો સન્માન માટે કે એમના દાયરામાં આર્યા બધા બોલ્યા હોત. આ કોઈ બોલતા નથી સરકાર વિશે બોલે છે, એમનું સન્માન કર્યું છે, અને નથી બોલ્યા એને અવગણના કરી છે. એટલે પાટીદાર સમાજ, દરબાર સમાજ અને ઠાકોર સમાજ એમને મારી વિનંતી છે, હવે ભાજપ સરકાર તમને ગુજરાતની સરકાર જે આમંત્રણ આપે ને સન્માન માટે, મહેરબાની કરી અને વિનંતી કરીને તમે હવે અમને સન્માનમાં જોડાતા નહીં. હવે તમારી જે આ જે અત્યારે તમારે ઠેકેદાર છે ને ગુજરાતની અંદર, ઠાકોર સમાજ, દરબાર સમાજ, પટેલ સમાજ, તમારી જે કલાકારોની ચાહનાઓ છે ને, એમે તમે હવે જાશો ને તો તમારી ચાહના અને તમારા ઠેકેદાર પણ ઘટી જશે. એવી મારી વિનંતી કરું છું. વિક્રમભાઈ ઠાકોર રહ્યા ને એ સમજુ છે. વિક્રમભાઈ કે આટલા હજારો ઠાકોર સમાજ કલાકારો છે, દરબાર સમાજ કલાકારો છે, પટેલ સમાજ છે. એમને એવું લાગ્યું
કે આ તો ભાજપના માણસો છે એમનું સન્માન કર્યું, કે આખા ગુજરાતના ને બોલાયા હોત તો હું જવા માટે તૈયાર હતો. વિક્રમ ઠાકોર અત્યારે એમની વીરરચના રેડી છે, કોઈ ખોટા નથી, અભિનંદન પાત્ર છે કે એ બધાનું વિચારીને નેડે છે. આરે એ સરકાર શાનું વિચારીને નેડ્યા? એમના ડાયરામાં એમની વાહ વાહ કરે, એમનું સન્માન કર્યું છે, સાચા માણસનું સન્માન નથી કર્યું. મેં તમને વારે વાર કહું છું ને, ગુજરાતની અંદર ભાજપનો જે વિરોધ કરે ને ભાજપમાં ના જોડાય એમને તો આરે આમંત્રણ આપવાના જ નથી. એ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અને જે મોટા નેતાનો સ્વભાવ છે એ તો આખી ગુજરાત જોડે છે. તમે એમની વાહ વાહ કરો એટલે આ અત્યારે વિક્રમભાઈ વાહ વાહ કરશે ને તો વિક્રમભાઈ નું ઈરે સન્માન કરશે. હું હુકમસિંહ છું તો મારું સન્માન કરશે. તમે પત્રકાર છો, ભાજપમાં બોલશો એટલે તમારું સન્માન કરશે. આ તો ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ છે. હવે ઠાકોર સમાજને ખાસ કરીને શું સંદેશો આપવા માંગશો કે આ જે પ્રશ્ન ઉઠ્યો છે આ પ્રશ્નનો હલ કેવી રીતે લાવવો જોઈએ? હમણે ગુજરાતની ભાજપની સરકાર હમણાં પીડી રહેવાની. 27મી વિધાનસભા, જિલ્લા પંચાયતની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણી, ગુજરાતમાં ચૂંટણીઓ આવે ને એટલે મારે તો ઠાકોર સમાજને કહેવું છે, જાગો. ઠાકોર સમાજના કલાકારોનું અપમાન કર્યું છે, હવે ક્ષેત્રે ના જાતા. આ 4 લોકો ધારે છે, 2 આવશે, બધું આવશે, વિચારી અને જવાબ આલો. અને ભાજપ સરકારને એમ થાય કે ઠાકોર સમાજના કલાકારો, દરબાર સમાજના કલાકારોને અને પાટીદાર સમાજના કલાકારોને કોઈને અપમાન ન કર્યું છે, એટલે આ ચૂંટણી વખત જવાબ ઠાકોર સમાજને વિનંતી છે કે તમે આટલું મનમાં રાખી અને મતદાન કરજો. અને ભારતીય જનતા પાર્ટીના સરકારને જવાબ આપી દો એટલે ઓટોમેટિક તમારી જોડે તોડતા આવી જાય એવી મને ખબર પડે છે. એમાં લેવો જરૂરી છે ને, નક તમે ક્યારે લેવાના? ધોકા લેવા દો તમે જેલમાં ગાળી દે, તમે ખોમાં પડો તો જેલમાં ગાળી દે. તો મતદાન વખતે જ આપણે અમને જવાબ આપવો પડે એવી મારી ઠાકોર સમાજને પણ વિનંતી છે. વિક્રમભાઈ ઠાકોરિયાને મેં તમને કીધું નહીં, ક્ષત્રિયનું, દરબાર સમાજ, રજપૂત સમાજ, પટેલ સમાજ, નાની 18 કુમાનું કરણ્યું છે. એકની વાત છોડો તમે. અત્યારે વિક્રમભાઈ આવે ને તો હું ખુદ દરબાર રીતે હું એમનું સન્માન કરું, કારણ કે એમના જોડે કોઈ વિવાદ વાળી વાત નથી આવી. કોઈ દાડો વિવાદ વાળા એમના ટીચરો પણ નથી ઉતર્યા. એમની તો એન્ટ્રી સાથે એક જ 18 કુમને સાથમાં લઈ અને ચાલવાનો એવો વિક્રમ ઠાકોરનો લોકલાડીલા ગુજરાતના કલાકારનો સ્વભાવ છે. વિક્રમભાઈ ઠાકોરને એટલું કહું છું કે તમારી જે અત્યારે બોલબાલા છે એવું ને એવું ચાલજો તો તમારી ચાહના રહે. સરકાર હોય ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય, તમારી ચાહના સાચી છે, તમારી જોડે પબ્લિક છે, તો તમારે કોઈ ડરવાની જરૂર નથી. અમે પણ તમારી સાથે છે. ચોક્કસથી તો હતા હુકમસિંહ દરબાર બાપરથી અને તેઓનું વિક્રમ ઠાકોરને સમર્થન કરવાનું નિવેદન સામે આવ્યું. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી આપ ફરી